અમદાવાદ કે જ્યાં 2 સપ્તાહ પહેલા વરસેલા વરસાદ પછી શહેરમાં અનેક સ્થળે બ્રેકડાઉનની સ્થિતિ ઊભી થઈ, હજુ પણ આ મોટા બ્રેકડાઉનની સમારકામની કામગીરી ચાલુ છે। દ્રશ્યો આપ જુઓ, જુલાઈ મહિનામાં અંબાવાડી પાસે સહજાનંદ કોલેજ નજીક ભૂવો પડ્યો। ભૂવામાં માત્ર કાચું મટીરિયલ નાખીને હંગામી ધોરણે પૂરી દેવાયો। હંગામી પુરાણ કરાયું હોવાથી મનપાએ હજી સુધી બેરિકેડ દૂર નથી કર્યા। 4 રસ્તાની ફરતે બેરિકેડિંગના કારણે વાહન ચાલકો છેલ્લા 1 મહિનાથી હાલાકી ભોગવી રહ્યા છે। ભૂવાની નીચેનું સમારકામ બાકી હોવાથી હજુ પણ 1.5 મહિના જેટલો સમય લાગી શકે છે। અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન પડેલા બ્રેકડાઉનના સમારકામ હજી પણ યોગ્ય રીતે ન કરવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ શહેરમાં અલગ અલગ સ્થળો પર જોવા મળી રહી છે। ચોમાસાની ઋતુમાં અમદાવાદ શહેરમાં હાલ સુધી 19 જેટલા સ્થળો પર બ્રેકડાઉનની સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસેના, અને જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એટલે કે 23 જુલાઈ જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો તે આસપાસમાં આ બ્રેકડાઉન છે તે સર્જાયું હતું। કોર્પોરેશને પહેલાં તો અહીંયા આગળ વિશાળકાય બેરિકેટિંગ છે તે કરી દીધું છે, અને કામગીરી અહીંયા આગળ કયા પ્રકારની ચાલી રહી છે તે પણ શંકા ઉપજાવે તે પ્રકારની છે, કારણ કે જે બ્રેકડાઉન પડ્યું હતું તે લગભગ 15 થી 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો। રોડ બેસી જવાની સ્થિતિ સર્જાઈ હતી। મુખ્ય માર્ગ હતો અને તે વખતે બીઆરટીએસ અહીંથી પસાર થઈ રહી હતી, તે વખતે આ રોડ બેસી જવાની ઘટના ઊભી થઈ હતી। હાલના તબક્કે આ ભૂવાનું બ્રેકડાઉન થયું છે કે કેમ તેને લઈને સ્પષ્ટતા નથી મળી શકી, પરંતુ જે પણ રોડ બેસી ગયો હતો તેની આસપાસમાં કોર્પોરેશન તરફથી કાચું મટીરિયલ છે તે અત્યારે અહીંયા આગળ પાથરી દેવામાં આવેલું છે, અને તેની સાથે બેરિકેટિંગ છે તે હજી સુધી હટાવવામાં આવેલું નથી, જેના કારણે થઈને આ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ કોર્પોરેશન પ્રતીક્ષા કરી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં જે રીતના ચોમાસાની ઋતુ અને તેની સાથે ભેજનું પ્રમાણ છે તે જોતા હાલના તબક્કે આ બ્રેકડાઉન છે તેને સમારકામ ન કરવું, તેના કારણે પણ જ્યાં પણ મોટા બ્રેકડાઉન સર્જાયા છે તે તમામ સ્થળો પર અત્યારે કાચો માલ નાખી અને તેને હંગામી ધોરણે ભરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।